હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. ફરી પણ આપણે આવી ગયા છે એક્સપ્રેસ હાઈવે ઉપર. આજ તો મને 2-3 ઘટના નવી જોવા મળી, એ જે હું તમારા શેર કરીશ. પ્લસ હાઈવે પર ગયા એનું હું તમને કહીશ. પણ આજ તમે મારી ચેનલ ફોલો કરતા નથી. ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી મને પણ મન થાય કે નહીં આજ દરરોજના વિડીયો તમને અપલોડ કરી નાખું અને તમને બતાડું. જો તમે જોઈ રહ્યા છો, આજે બધી ટોટલી જગ્યા ઉપર કન્સ્ટ્રક્શન વર્ક ચાલુ હતું. મેં જોયું બધા રસ્તા પર બધે ચાલુ હતું. મેં જોયું આ વરસાદના કારણે નવો બનાવેલો રોડ તૂટી ગયો હતો. તમે જોઈ રહ્યા છો. પણ હવે રોડ છે એટલે તૂટવાનું જ તે બને. પણ આજ 2 ઘટના જે નવી બની એ હું તમારા વાત કરીશ. તમે જોજો, આ રસ્તો એટલો સ્મૂથ ને ખાલી રોડ છે, પણ ખબર નહીં કે આ ભાઈ આ કઈ રીતે ત્યાં ચડી ગયા. કદાચ એનું ઊંઘ આવી ગઈ હશે, કેમ કે રોડ ખાલી છે એટલે ઊંઘ આવવાની શક્યતા વધી જાય. તો એક સાઈડ જમણી બાજુ, હજી થોડોક આગળ ગયો તમને ડાબી બાજુ અહેસાસ થયો તો ત્યાં આખી બસ આ સળગેલી પડી હતી. અલા ભલામણ, એક ભાઈ ડાબી બાજુ ને એક ભાઈ જમણી બાજુ. એ ટ્રક અને બસ બંને. એનાથી થોડાક આગળ ગયો તો આપણો આ દહેજવાળો રસ્તો મળ્યો. એટલો હેરાન થયો આ રોડ ઉપર, પ્લસ ટ્રાફિક ને પ્લસ આ ખરાબ રોડ. પણ આપણું આજનું કામ હતું થઈ ગયું એટલે આપણને અફસોસ નથી. ન થયું હોય તો આપણે લાગે યાર મહેનત પાણીમાં આવી ગઈ. ભલે પણ આ ટ્રાવેલિંગ કર્યું, થોડાક હેરાન થયા, પણ આજનું કામ આપણું થઈ ગયું. જસ્ટ આ તમે રોડની હાલત તમે જુઓ ને, મહેરબાની કરીને તમે કોઈ આવતા હોય રસ્તે આ રોડ ઉપર ના ચાલતા. એટલો હાલત ખરાબ છે રોડની. બીજો રસ્તો ડાયવર્ટ કરી લેવો, પણ આ રોડે ન ચાલવું મારા મત પ્રમાણે. કેમ કે હું ચાલીને જોયું મેં. હજી મને જ્યાં પૂરું કર્યું હતું, હજી થોડોક આગળ નીકળ્યો તો તમને ખબર છે કે એનું ટ્રાફિક તો અલગ જ વસ્તુ હોય. તમે ટ્રાફિક જોયેલું જ છે, જોઈ લો. આ ટ્રાફિક નાનું. આ ટ્રાફિકમાં ગેરા પછી તમે ન પાછા વળી શકો, ન સાઈડમાં જઈ શકો. તમારે નીકળવું જ પડે આગળ સીધું. મને થાય કે હેલિકોપ્ટર લઈ લઉં, પણ અત્યારે પૈસા નથી. ભવિષ્યમાં તમારી દુઆ રહી તો લેશું આપણે અંતારે. પછી ફાઇનલી આપણે હોટલમાં પહોંચી ગયા. પહેલાં જમી લીધું શાંતિથી. પછી આપણું જે ઓફિસ વર્ક હતું બાકીનું પેન્ડિંગ એ આપણે ચાલુ કર્યું. જે મારું જે ઓનલાઈન વર્ક હતું એ પણ થોડુંક કરવું પડે ને, એ થોડુંક ચાલુ કર્યું. બધું ફાઇનલી કરીને આરામ કરીને લખી કાઢવીને પૂરું કર્યું. ફાઇનલી પછી આપણે હોવાની પથારી કરી, કેમ કે આખો દિવસ કામ કર્યું હોય, થાકી ગયા હોય, હોવું તો પડે જ તે. તમે પણ માનો છો, ખોટું ખાચું? बात तो सही है दौड़ना तो पड़ता है उसके धंधे के बारे में